અમદાવાદ શહેરમાં ચોમાસાની શરૂઆતમાં જ રોગચાળો વકર્યો છે। ચોમાસામાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગના કેસોની સંખ્યા સામાન્ય દિવસો કરતાં વધી છે। હાથીજણ, રામોલ, વટવા જેવા વિસ્તારોમાં કોલેરાના કેસો જોવા મળ્યા છે। રહેણાંક અને કોમર્શિયલ વિસ્તારમાં આરોગ્ય વિભાગે ચેકિંગ હાથ ધર્યું છે। જુલાઈ મહિનાની વાત કરીએ તો ડેન્ગ્યુના 10 કેસ, ઝાડા ઉલટીના 184 કેસ, કમળાના 69 તો ટાઇફોઇડના 92 કેસ નોંધાયા છે। જે મોટી પ્રિમાઇસીસ છે, આઈધર એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ છે, કોઈ કોમર્શિયલ હબ છે, આ જગ્યાએ પણ બ્રીડિંગ હાલમાં મળી રહ્યું છે। અને ત્રીજું કે જે સોસાયટી વિસ્તાર છે, કોમર્શિયલ વિસ્તાર છે, કોઈ 4 રસ્તા છે, પક્ષીઓને ફીડ કરવા માટે ત્યાં પાણી નાખવામાં આવતું હોય છે। આ ચોખ્ખું પાણી હોય છે ને આની અંદર ડેન્ગ્યુનો મચ્છર બ્રીડ કરતા હોય છે। આમ આ 3 જગ્યાએ વધારે પ્રમાણમાં બ્રીડિંગ કોર્પોરેશનમાં હાલમાં મળી રહ્યું છે। આ માટે કોર્પોરેશન દ્વારા જે કોઈ બ્રીડિંગ પ્લેસીસ દેખાય તેને રિમૂવ કરવાની અને અવેરનેસ કરવાની કામગીરી હાલમાં હાથ ધરવામાં આવેલ છે।